નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ટ્રમ્પભાઈએ અમેરિકાની અદાલતમાં એમના એડમિનિસ્ટ્રેશન વતી ફરીને એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારના સંબંધો સ્થાપિત કરવા માટે વેપારના હિતમાં એમણે મધ્યસ્થી કર્યાની વાત કરી છે. અગાઉ 8 વખત એ આ વાત કહી ચૂક્યા છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉષા વાંસ, જે ભારતીય મૂળના છે અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસ, એમના બાળકોને ફ્રાન્સમાં પણ રમાડ્યા, ભારતમાં પણ રમાડ્યા, પણ એ કંઈ કામ આવ્યું નહીં. બાળકોને રમાડવાથી કે હગિંગ ડિપ્લોમસીથી કોઈ દેશ સાથે સંબંધો સારા થઈ જાય એવું માનવાને કોઈ કારણ નથી. પણ આજે જે સમાચાર આવ્યા છે અને ન્યુયોર્ક ટાઈમ્સે પણ એ પ્રકાશિત કર્યા છે, એમાં એલન મસ્ક એમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાંથી રાજીનામું આપી દીધું છે અને ટ્રમ્પ અને એમની વચ્ચે કેટલાક મતભેદ ઉભા થયા છે અને મને લાગે છે કે ટ્રમ્પભાઈ ની સાથેના એમના મતભેદ, એમાં ભારતની વાત પણ એક મુદ્દો જરૂર છે. એલન મસ્કના બાળકોને પણ નરેન્દ્ર મોદીએ રમાડ્યા હતા અને ત્યાં અમેરિકામાં જ જ્યારે એલન મસ્ક અને નરેન્દ્ર મોદી વચ્ચે મંત્રણાઓ ચાલતી હોય, વેપારની મંત્રણાઓ ચાલતી હોય, ત્યારે એલન મસ્કના બાળકો એ પણ ત્યાં આગળ 3 બાળકો એ એમની સાથે પાછા રમતા હોય, નરેન્દ્ર મોદી એમને ભારતીય પુસ્તકો આપતા હોય અને એ પાછા એલન મસ્ક એ પણ એમને સ્પેસ એક્સની સ્ટારશિપનું હિટશીલ્ડ ટાઇટલ ભેટ આપતા હોય. એટલે કે બંને વચ્ચેના સંબંધો બહુ હુંફાળા છે એવું આપણે માની શકીએ. હવે આવતા દિવસોમાં શું થઈ શકે? તમને ખ્યાલ છે કે મિસ્ટર કુકને ટ્રમ્પભાઈએ ધમકી આપી હતી કે તમારે એપલના જે ફોન છે એનું ઉત્પાદન એ ભારતમાં કરવાનું નથી, પરંતુ એમણે ભારતમાં પણ રોકાણ કરવાની સાથે સાથે અમેરિકામાં પણ વધારે રોકાણ કરીને અને વધારે રોજગારી પેદા કરીને પોતાની યોજના આગળ ધપાવી છે એવું અત્યારે તો જાણવા મળે છે. કારણ કે ત્યાં અમેરિકાના ઉદ્યોગપતિઓ એ બહુ ડરતા હોય એવું લાગતું નથી ટ્રમ્પભાઈથી. પણ ટ્રમ્પભાઈની ખપગી વોરવી એટલે ટેરિફ વોરવા જેવું થાય. કારણ કે એ ભારતમાં જે ઉત્પાદનો થાય અમેરિકામાં જો વેચવાના હોય તો એના ઉપર ખૂબ ઊંચા કરવેરા લેવામાં આવે. એ ટ્રમ્પભાઈની પોલિસી છે. કારણ કે એમની છે ને અમેરિકા ફર્સ્ટ, અને અમેરિકામાં તમે છે ને ઉત્પાદન કરો અને રોજગારીનું નિર્માણ કરો, એ એમની વાત છે. પણ એલન મસ્ક જે એમના માટે, એમના પ્રચાર માટે, એલન મસ્ક જોકે આમ તો લાલો લાભ વગર લોટે નહીં, દુનિયાની અંદર સૌથી સમૃદ્ધ એવો માણસ અને જે દક્ષિણ આફ્રિકામાં જન્મ્યો, કેનેડાની પણ નાગરિકતા એને મળી, અમેરિકાનો નાગરિક પણ થયો અને દુનિયાભરમાં પોતાનો પ્રભાવ એ પાથરી રહ્યો છે એવો એલન મસ્ક એ $100 મિલિયન એ ટ્રમ્પભાઈને જીતાડવા માટે ખર્ચતો હોય, ત્યારે એને છે ને પોતાના લાભની પણ ચિંતા જરૂર રહે. અને એટલા માટે એને જે સરકારી ખર્ચમાં કાપ મૂકવા માટે જે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી ડોઝ એના વડા તરીકે
ત્યાં આગળ ટ્રમ્પભાઈએ નિયુક્ત કર્યા હતા અને એ હોદ્દેથી હવે એલન મસ્કે રાજીનામું આપ્યું છે, કારણ કે એમને છે ને પોતાની જે કંપનીઓ છે ટેસ્લા અને સ્ટારલિંક અને બીજી કંપનીઓ એ તરફ વધારે ધ્યાન આપવું છે. એટલે એમણે આ ન્યુયોર્ક ટાઈમ્સે તો મને લાગે છે કે એવું લખ્યું કે the billionaire has made clear he is frustrated with the obstacles he encountered as he tried to upend the federal bureaucracy. એને એક પ્રકારનું ફ્રસ્ટ્રેશન આવી ગયું છે અને એ છે ને વોશિંગ્ટન છોડીને પોતાના વતન, પોતાનું જે ઘર જ્યાં છે ટેક્સાસમાં, ત્યાં એ હવે પાછા ફરવાના છે અને પોતાની કંપનીઓ ઉપર એ વધારે ધ્યાન આપવાના છે. ઓસ્ટિનમાં એમણે $35 મિલિયન નું લક્ઝરી મેન્શન એ એમનું છે અને ત્યાં આગળ એ લહેરથી રહે છે. એમના લગભગ 14 બાળકો છે એમના, અને બાળકોની સંખ્યા વધતી પણ જાય છે એમની. એ બાળકનું નામ જે તમને કદાચ ઘણી વખતે જોવા મળ્યું હશે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પની પાછળ પાછળ એક છોકરું દોડતું હોય છે, અથવા તો જ્યારે જ્યારે વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટના ટેબલની બાજુમાં એ એક બાળક ઊભું રહેતું હોય છે અને ભાઈ શ્રી એલન મસ્ક એ વખતે ઊભા રહીને વાત કરતા હોય છે, ત્યારે પેલો એના નાકમાંથી ગુંગા છે ને એ ટ્રમ્પભાઈના ટેબલને લગાડે છે, ત્યારે ટ્રમ્પભાઈએ ટેબલ બદલી નાખવું પડે છે. એનું લિંટ છે ને એ લગાડે છે અને એ પ્રેસિડેન્ટની સાથે પણ ઘણી બધી આર્ગ્યુમેન્ટ કરે છે. છોકરાનું નામ એલન મસ્કે મિસ્ટર એક્સ રાખ્યું છે. એલન મસ્ક એ ટેકનોક્રેટ છે અને એની પાસે, તમને ખબર છે કે આપણે જે ટ્વિટર યુઝ કરીએ છીએ, જે એક્સ યુઝ કરીએ છીએ, એનો માલિક પણ એલન મસ્ક છે. અને એમને જે મતભેદો પડ્યા ટ્રમ્પભાઈની સાથે છેલ્લે છેલ્લે એ બિગ બ્યુટીફુલ બિલ અંગેના થયા, કારણ કે એમને એમ લાગે છે કે એ મોટું ભારણ ઊભું કરશે અમેરિકાની જે સરકારી તિજોરી છે એના ઉપર. એલન મસ્કે જે જાહેરાત કરી એમના એક્સ અકાઉન્ટ ઉપર, એમાં લખ્યું હતું, as my scheduled time as a special government employee comes to an end, I would like to thank the President Trump for opportunity to reduce wasteful spending. The DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government. આમ તો એમને અમુક દિવસ માટેની એ જવાબદારી આપવામાં આવી હતી, એટલે એમનું રાજીનામું એ કોઈ કટુતાથી, ભલે એનું ફ્રસ્ટ્રેશન આવ્યું હોય, ઓબ્સ્ટેકલ્સ આવ્યા હોય, એમને અવરોધો આવ્યા હોય પોતાને ખર્ચ ઘટાડવાની અંદર, એમ્પ્લોઈઝ ઘટાડવાની અંદર, અને ઘણું બધું થયું, એટલે એક ફ્રસ્ટ્રેશન પણ એમણે વોર્યું. પણ એ ફ્રસ્ટ્રેશન પછી પણ એ છે ને એ આ શબ્દોથી એ વિદાય લે છે. ત્યારે ટ્રમ્પભાઈની સાથેના એમના સંબંધો એ હુંફાળા રાખવાની પણ એ કોશિશ કરે છે. પણ ભારતને શું ફાયદો? ભારતને લાભ થશે કે નુકસાન થશે? અમારો આજનો વિષય જે છે, અને આપણને છે ને દુનિયામાં જે થવાનું હોય એ થાય, પણ ભારતનું તરભાણું ભરાવાનું છે કે નહીં એની વાત કરવાની છે. ભારતને શું લાભ? દરેક દેશ એ નરેન્દ્ર મોદી કોઈના બાળકોને રમાડે, ફ્રાન્સમાં પણ વાઇસ પ્રેસિડેન્ટ વાન્સના બાળકોને એમણે રમાડ્યા હતા, દિલ્હીમાં પણ પોતાના ખોળામાં બેહાડ્યા હતા, પણ આ ડિપ્લોમસી કઈ કામ કરતી નથી. વાન્સ એ પ્રેસિડેન્ટ ટ્રમ્પની પોલિસી પ્રમાણે ભારત અને પાકિસ્તાનને સમાન સ્તરે ગણે છે, અને એ ઉષાબેન જે છે ભારતીય મૂળના છે, એ પણ અમેરિકા પ્રત્યેની નિષ્ઠા ધરાવે છે. એટલે કોઈના બાળકોને રમાડવાથી કે હગિંગ કરવાથી, હગિંગ ડિપ્લોમસીથી બધાને બાજી પડે નરેન્દ્ર મોદી, એનાથી તમે જોયું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ થયો હમણાં પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવાના સંદર્ભમાં,
એમાં છે ને કોઈ દેશ ભારતને પક્ષે ઊભું ન રહ્યો. સાદું ભૂતાન પણ આપણે પક્ષે ઊભું ન રહ્યું. અને દુનિયાભરના દેશોએ પાકિસ્તાનને IMF ની લોન અપાવવા માટે ભારતના વિરોધ છતાં સમર્થન આપ્યું. ટ્રમ્પભાઈએ પણ એક પેકેજ આપ્યું પાકિસ્તાનને. ચાઇનાએ પણ એક પેકેજ આપ્યું પાકિસ્તાનને. તુર્કી અને અઝરબૈજાન તો અને ચાઇના એ તો ખુલ્લેઆમ પાકિસ્તાન સાથે રહ્યા. અને ભાઈશ્રીએ સંખ્યાબંધ વિદેશ પ્રવાસો કર્યા અને અબજો રૂપિયાનો ખર્ચો કર્યો નરેન્દ્ર મોદીએ વિદેશી પ્રવાસોમાં. અને હગિંગ ડિપ્લોમસીને એમણે બહુ જ પોપ્યુલર બનાવી હોય, જાણે કે બધા જ દુનિયાના દેશોના નેતાઓ સાથે એમને છે ને બહુ જ પારિવારિક સંબંધો છે. જેમ તમને ખબર છે ને, એક વખત એમણે કહેલું કે બરાકની સાથે અમારે એવા સંબંધો છે કે જ્યારે ટાઈમ મળે ત્યારે અમે ગપ્પા મારીએ છીએ બરાકની સાથે. જાણે બરાકના એ છે ને બાળપણના ગોઠિયા અટ્ટીઓ રમતા હોય. સાથે વડનગરમાં બરાકભાઈ આવ્યા હોય તો મને ખબર નથી, પણ બરાક ઓબામા વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ US અને ભાઈશ્રી એને માટે આવા શબ્દો પ્રયોગવા. મને લાગે છે નરેન્દ્ર મોદી એક જુદા તોરમાં વાત કરવાથી ટેવાયેલા છે. એની એરોગન્સ એ આપણે બધા જોઈ શકીએ છીએ. એમની ભાષાની એરોગન્સ, એમની લોકોની સાથે ટ્રીટ કરવાની એરોગન્સ. હું કંઈક છું અને દુનિયા આખીનો હું વિશ્વગુરુ છું. પણ ટ્રમ્પભાઈએ એમને અસલી રંગે લાવી દીધા, અસલી સ્વરૂપમાં એમને છે ને લાવી દીધા. અને મોઢા ઉપર એમને છે ને જે સુણાવ્યું એના પછી, અને નિમંત્રણ તો આપ્યું જ નહીં, અને છેલ્લે છેલ્લે જે રીતે અપમાનિત કરે છે. ભારત વિરોધી નિવેદનો જે ચાલી રહ્યા છે, મોદી વિરોધી નિવેદનો જે ચાલી રહ્યા છે ટ્રમ્પભાઈ તરફથી, એ આપણે જોઈએ છીએ. પણ આજે આપણે વાત મસ્કની કરવાની છે. એલન મસ્ક એ તો વેપારી માણસ છે અને એને છે ને ટેસ્લા એ ભારતમાં એને પગ પેસારો કરવો છે. અને એને ભારતમાં ઓલરેડી પોતાના રોકાણ $500 મિલિયન રોકાણની જે વાત છે એ નક્કી કરી લીધી છે. અને હમણાં ટેસ્લાની જાહેર ખબરો પણ તમે જોઈ હશે કે દિલ્હી અને મુંબઈના એમના શોરૂમ માટેના એમના સ્થળો પણ નક્કી થઈ ગયા છે. 13 મધ્યમ સ્તરની નોકરીઓ માટે જાહેરાતો પણ બહાર પડી ગઈ છે. અને ભારતમાં પ્રવેશની ગંભીર યોજના એ લઈને આગળ વધી રહ્યા છે. એ તમે સુપેરે જાણો છો. વળી એમની સ્ટારલિંક જે છે એને રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ એની સાથે પણ છે ને સંબંધો સ્થાપિત કરી દીધા છે. એટલે ભારતમાં એમનું રોકાણ અને ભારતમાં એમનો ધંધો એ છે ને આવતા દિવસોમાં 16 કળાએ ખીલવાનો છે. એ વાત નક્કી છે. અને એટલા માટે નરેન્દ્ર મોદી સાથેના એમના હુંફાળા સંબંધો, મેં કહ્યું એમ કે એમને મોદીએ મસ્કના બાળકોને ભારતીય પુસ્તકો ભેટ આપ્યા અને મસ્કે મોદીને સ્પેસ એક્સની સ્ટારશિપનું હિટશીલ્ડ ટાઇટલ ભેટ આપ્યું. એ બંને વચ્ચેના હુંફાળા સંબંધો દર્શાવે છે. બંને જણા વેપારની બાબતમાં એ જાણકાર છે. ટ્રમ્પભાઈ કહે છે કે મોદી છે ને એ ટફ બાર્ગેનર છે. પણ મને લાગે છે કે આજકાલ મોદી માટે ટ્રમ્પભાઈએ માઠા દિવસો ઊભા કર્યા છે. દુનિયાભરમાં જે મોદીની ગાજવીજ ચાલતી હતી, વિશ્વગુરુની વાતો ચાલતી હતી, એ હવે હવાઈ ગઈ છે. અને એટલા માટે એમણે ડેલિગેશનો તો વિદેશ મોકલાવ્યા છે. અને પેલા ભાઈ આપણા વિદેશ મંત્રી જયશંકર, એ તમે એમનું સ્ટેટમેન્ટ એમને મોઢે બોલતા અને એએનઆઈ ઉપર એ છે ને સ્પષ્ટ રીતે કહેતા જણાય છે કે અમે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું એ પહેલા પાકિસ્તાનને જણાવ્યું હતું કે અમે છે ને તમારા લશ્કરી જે મથકો છે એના ઉપર કે સિવિલ એટલે પ્રજા ઉપર હુમલો કરવાના નથી, અમે આતંકવાદી અડ્ડાઓ ઉપર હુમલો કરવાના છીએ. અને પછી છે ને ફેરવી તોડાયું. પણ જ્યારે વિદેશ મંત્રી આવી રીતે બોલે, મને લાગે છે કે એમના વિદેશ મંત્રીએ પણ શું બોલવું, કારણ કે આમ તો ખરેખર તો એ રાજદૂત રહ્યા છે, ઇન્ડિયન ફોરેન સર્વિસમાં રહ્યા છે, પરંતુ એમનાથી આવો બફાટ થઈ ગયો છે. અને પછી PIB ની મારફત એ છે ને ક્લેરિફિકેશન ઉપર ક્લેરિફિકેશન આપે છે, પણ લોકો છે ને માની શકે એમ છે નહીં. અને ટ્રમ્પભાઈ તો વારંવાર કહે છે
કે મેં મધ્યસ્થી કરી હતી બંને જણાને સંઘર્ષ વિરામ કરવા માટે. હવે ભારત છે ને જ્યારે વિજય પંથે હતું, ભારત જ્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લઈ શકે એવી સ્થિતિમાં હતું, ત્યારે નરેન્દ્ર મોદીએ સંઘર્ષ વિરામ શું કામ સ્વીકારવો પડ્યો એ વાતનો પ્રશ્ન પણ છે ને એમને અત્યારે ચોફેરથી પૂછાઈ રહ્યો છે. અને એવા તબક્કે ભાઈશ્રી છે ને આખા દેશમાં સભાઓ સંબોધી રહ્યા છે ને ત્રિરંગા યાત્રાઓ કાઢી રહ્યા છે. પણ લોકો હવે સમજી ગયા છે કે સરદાર પટેલે એમ કે એ વખતે કાશ્મીર ઉપર જ્યારે હુમલો થયો એ વખતે નહેરુએ જ્યારે છે ને સેનાને પાછી રોકવાની વાત કરી ત્યારે સરદાર પટેલે કહ્યું હતું કે પીઓકે જ્યાં સુધી કબજે ન કરાય ત્યાં સુધી સેનાને પાછી ન વાળવી જોઈએ. ભાઈ તમે કાં પાછી વાળી? કારણ કે આ વખતે તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર આપણામાં ભેળવી દેવાનું, કારણ કે આપણો અધિકાર છે. પીઓકે છે ને એ ભારતનું અવિભાજ્ય અંગ છે. સિયાચીન પણ ભારતનું અવિભાજ્ય અંગ છે, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર. અને આપણી સંસદમાં 1994માં જ્યારે નરસિંહ રાવની સરકાર હતી ત્યારે પણ છે ને સર્વાનુમતે ઠરાવ થયેલો છે. એટલે કે નરેન્દ્ર મોદીની સરકારમાં કે અમિત શાહ કે પહેલી વાર એવું કહેતા હોય કે પીઓકે ભારતનું અવિભાજ્ય અંગ છે, એવું કંઈ છે નહીં. આખો દેશ માને છે કે પીઓકે એ ભારતનું અવિભાજ્ય અંગ છે. અને પાકિસ્તાનના ટુકડા કરી શકવાની સ્થિતિમાં આપણે હતા ત્યારે છે ને ભાઈ એ સંઘર્ષ વિરામ ટ્રમ્પભાઈના ટ્વીટ પછી અડધા કલાકે કેમ જાહેર કર્યો એનો પ્રશ્ન હવે છે ને સામાન્ય પ્રજા પણ પૂછી રહી છે અને એમના અંધભક્તો પણ પૂછી રહ્યા છે. એવા સમયે એ આખો રાજકીય રીતે એમને જે થવાનું હશે એ થશે અને એ એમને જે ડેમેજ કંટ્રોલ કરવાની વાત જે કરી રહ્યા છે એના માટે છે ને એ પ્રત્યેક રાજ્યમાં જઈને ઢોલ પીટે છે પોતાના. અને એ વચ્ચે પણ આપણને આ જે ભાઈ એલન મસ્ક એ ભારતની અંદર રોકાણ કરવાની બાબતમાં એ ટ્રમ્પભાઈ જે કહેવાના હોય એ, પરંતુ મસ્ક એ ભારતમાં રોકાણ કરીને રહેવાના છે એ બાબત બહુ સ્પષ્ટ છે. મોદી અને મસ્કની 2015માં કેલિફોર્નિયામાં મુલાકાત થયેલી, એ પછી 2023માં ન્યુયોર્કમાં મુલાકાત થઈ અને 2025માં એટલે કે હમણાં જ્યારે પેલા એલન મસ્કના છોકરાઓને એમણે રમાડ્યા ત્યારે વોશિંગ્ટન ડીસીમાં એમની મુલાકાત થઈ હતી. અને એમાં ટેકનોલોજી, ઇનોવેશન, અવકાશ અને સ્થાયી વિકાસ જેવા વિષયો ઉપર ચર્ચા થઈ હતી. અને એલન મસ્ક એ તો ધંધાની વાત કરનારો માણસ છે. ધંધો એને છે ને ક્યાં મળે એને માટે એ હંમેશા પ્રયત્નશીલ રહે એ સ્વાભાવિક છે. દુનિયાની અંદર એ સૌથી વધારે સમૃદ્ધ વ્યક્તિ હોય ત્યારે એને ભારત ઓટોમોબાઈલની અંદર પણ છે ને એ બહુ જ અગ્રક્રમે છે. ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર છે વિશ્વમાંનું. એ વાત એને છે ને ઓળખી લીધી છે. અને એને જો કે આપણા ભારતના છે ને ઊંચા શુલ્ક એટલે ટેરિફ એની ટીકા તો મસ્કે પણ કરી હતી. અને ભારતની નવી ઈવી નીતિ જે $500 મિલિયન રોકાણ અને સ્થાનિક ઉત્પાદનની શરતે આયાત શુલ્કને 15% સુધી ઘટાડે ટેસ્લા માટે એ આકર્ષક બાબત છે. હવે ટેસ્લા ધારો કે અહીંયા આવે જ છે, એના માટેની તૈયારી આદરી છે, ત્યારે એને કઈ કંપનીઓનું કોમ્પિટિશન રહેશે તો એમાં ટેસ્લા અને ટાટા મોટર્સ, મહિન્દ્રા, બીવાયડી એટલે ચાઇનીઝ છે, એ ભારતમાં એટો 3 અને E6 જેવા મોડેલ સાથે હાજર છે અને તેની બેટરી ટેકનોલોજી ટેસ્લા સાથે સ્પર્ધાત્મક રહેશે. જો કે ભારતે સુરક્ષા કારણોસર બીવાયડીના $1 બિલિયન પ્લાન્ટને નકાર્યો હતો, જે ટેસ્લા માટે ફાયદારૂપ બની શકે. વિયેટનામની વિનફાસ્ટ આ કંપની ભારતની ઈવી નીતિનો લાભ લઈને બજારમાં પ્રવેશવાની યોજના ધરાવે છે, જે ટેસ્લા માટે વધારાની સ્પર્ધા ઊભી કરશે. લક્ઝરી બ્રાન્ડ જે BMW, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી જેવી કંપનીઓ પ્રીમિયમ ઈવી સેગમેન્ટમાં હાજર છે અને જે ટેસ્લાના મોડેલ 3 અંદાજે $41,000 થી $51,000 અને મોડેલ વાય $50,000 થી $60,000 સામે સ્પર્ધા જરૂર કરશે. આ બાબત આપણે સમજી શકીએ છીએ. એને માટે પણ સ્પર્ધા જરૂર છે. પરંતુ ઓપરેશન સિંદૂર પછી પણ અને ટ્રમ્પભાઈના
આ અટકચાળા જે છે એ પછી પણ ભારતની અંદર એલન મસ્ક એ રોકાણ કરવા માટે સજ્જ છે. એટલે હું એમ કહું છું કે ટ્રમ્પના તંત્રમાંથી એ એલન મસ્કનું રાજીનામું પડ્યું હોય તો એ ભારતને લાભદાયક છે એવું અત્યારે તો આપણને લાગે છે. ટ્રમ્પભાઈ કદાચ ટેરિફ વધારી દે એના માટે, પરંતુ ભારત એક બહુ મોટું માર્કેટ છે એ બાબતમાં એ દુનિયા આખીને ખબર છે અને એલન મસ્ક તો માર્કેટને સમજે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.